ચોકી ગામના અરજદારે 4 વર્ષ પહેલા ગીરવે મૂકેલા 70 તોલા સોનાના દાગીના પરત મળ્યા. હાલની કિંમત અંદાજિત રૂપિયા 1 કરોડના દાગીના 24 કલાકમાં પરત આપતી લીંબડી પોલીસ. આર્થિક જરૂરિયાતના કારણે વર્ષ 2023માં રૂપિયા 32 લાખથી વધુ રકમ વ્યાજે લેવામાં આવી હતી. માસિક 170% વ્યાજ દરે લેવાયેલા રૂપિયાનો હિસાબ વધીને રૂપિયા 75 લાખથી વધુ બતાવવામાં આવ્યો હતો. અરજદાર વધુ વ્યાજ ભરવા તૈયાર ન હોવાથી લીંબડી નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીનો સંપર્ક કર્યો. ડીવાયએસપી વી.એમ. રબારી દ્વારા અરજદારને આશ્વાસન આપી તાત્કાલિક કાર્યવાહીનો આદેશ અપાયો. પીઆઈ જી.બી. પરમાર, પીએસઆઈ વી.એમ. કોડિયાતર અને હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ડોંડિયાએ કામગીરી હાથ ધરી. સામાવાળાની સાથે ચર્ચા કરી અરજદારને 70 તોલા સોનાના દાગીના પરત અપાવાયા. લીંબડી પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાચા અર્થમાં સાબિત કર્યું. લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમાં જે 70 તોલાની આસપાસ જે સોનો હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે. અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે. અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા. અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા. અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત આપીએ છીએ. સાહેબ, સતત વ્યાજ બતાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હજી પણ લોકોને શું આપ અપીલ કરશો? હું લોકોને એટલું કહેવા માંગુ છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ બટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે. અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારે ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. તમારું શું હતી સમગ્ર ઘટના? મારું નામ મગનભાઈ શંભુભાઈ કટોડિયા, ઊંટડી ગામ. ઘટનામાં તો સાહેબ એવું હતું કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલા. અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા એને સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા. ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીંબડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે. અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ. તો અમારે જે કઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીંબડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીંબડીની ટીમ મળી અને તે ઝડપમાં ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણા પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી. અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું. અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ, તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. તો આ લીંબડી ડીવાયએસપી સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબની ખૂબ મદદ અને પીઆઈ લીંબડી અને લીંબડી પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે એમની સૂચના નીચે તે સારી એવી કામગીરી છે જિલ્લાની અંદર. તો તેમને પણ ખૂબ ખૂબ આભાર. છે તમારું? આજે તમે એસપી ઓફિસ આવ્યા છો. વસંતબેન કંસાભાઈ, લીંબડીના રહેવાસી. અમારું ઘરાણું 70 તોલા ને મીક્યું હતું. એમાં ડેલુ સાહેબ ને અમે મળ્યા
પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાનું 70 તોલા અમને અપાવી દીધું છે. ઓફિસ આવ્યા હતા ગીતાબેન મારું નામ છે. અમે 70 તોલા સોનું મૂક્યું હતું. અમને ડેલો સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા. પછી લીમડી સાહેબે મદદ કરી. પછી લીમડી સાહેબે કેવું એમનું નામ તો સમજાવું છું. રબારી સાહેબે પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું. એટલે અમને સારું સાહેબના બધાયના શુભ શુભ આભારી નો. હા, બહુ આખી ટીમનો આભાર. અને બહુ સારું કામ કર્યું બહુ અમારી સારું માટે. કામ કર્યું હા, અમારી માટે. હા. બધા પોલીસ ખાતું અમારી સાથે છે. અમારી સાથે છે.